હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, બફળા એમ તો ફરાળી રેસીપી છે, પણ આજે આપણે તેનું જૈન વર્ઝન બનાવશું. પણ એવી રીતે બનાવશું કે જેને બહુ ઓઇલી ખાવું પસંદ ન હોય છતાં પણ બફળાનો ટેસ્ટ એન્જોય કરવો હોય તો તેની માટે આપણે એક ફ્યુઝન રેસીપી બનાવશું જેનું નામ છે બફળા સેન્ડવિચ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે જોઈએ બફળા સેન્ડવિચ કેવી રીતે બની છે તે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, બફવાળા સેન્ડવિચ માટે મેં અહીંયા કાચી કેળા બાફીને તેને સ્મેશ કરીને એક બોલમાં લઈ લીધી છે. કાચી કેળા ઠંડી થયા પછી થોડી કડક થઈ જતી હોય છે, માટે અત્યારે આ સ્મેશ કરેલી કેળા તમને ડ્રાય લાગતી હશે, પણ આપણે બધા મસાલા એડ કરીને મસળશું એટલે તે બરાબર થઈ જશે. હવે આપણે બોલમાં અધકચરા કરેલા કાજુ, અધકચરી વરિયાળી, દળેલી સાકર, ન હોય તો આખી સાકર, સૂકા ટોપરાનું ખમણ, કિશમિશ, સફેદ તલ, મરી પાવડર, તીખા મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, મસાલા સિંગ, ન હોય તો રોસ્ટેડ પીનટ્સ, સમારેલી કોથમરી, આ બધું જ એડ કરી દઈશું. આ બધા જ મસાલા તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઓછા વધારે લઈ શકો છો. બધું જ પ્રોપરલી ચમચીથી મિક્સ કરી લઈશું. હવે આપણે હાથેથી બધું મસળી લઈશું જેથી કરીને બધું એકરસ થઈ જાય અને સ્ટફિંગ થોડુંક ડોના ફોર્મમાં આવી જાય, જેથી કરીને બ્રેડની સ્લાઇસ ઉપર પ્રોપરલી સ્ટફિંગ સ્પ્રેડ કરી શકાય. હજી મને સ્ટફિંગ થોડુંક ડ્રાય લાગે છે, માટે 1 થી 1.5 ચમચી જેટલું પાણી એડ કરીને મસળી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી કેવી લાગી. ને રેસીપી ચોક્કસથી ઘરે બનાવજો, ખરેખર બહુ જ ટેસ્ટી ને યમ્મી બનશે. હવે સેન્ડવિચ બનાવવા માટેનું સ્ટફિંગ બનીને રેડી છે, તો તેને સાઈડમાં મૂકી દઈશું ને સેન્ડવિચ બનાવવા માટે બ્રેડની 2 સ્લાઇસ લઈ લઈશું. બંને સ્લાઇસ પર ઘી અપ્લાય કરી દઈશું. ઘી ખાસ અપ્લાય કરવું જેથી કરીને ચટણી લગાડતા વખતે બ્રેડ સોગી ન થઈ જાય. સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા વ્હાઈટ બ્રેડનો ઉપયોગ કર્યો છે, તમે તેની બદલે બ્રાઉન બ્રેડ પણ યુઝ કરી શકો છો. હું અહીંયા બ્રેડની બોર્ડર્સ કટ નથી કરી રહી, કારણ કે સેન્ડવિચ ટોસ્ટ કર્યા પછી તે એકદમ ક્રિસ્પી લાગે છે અને અમારે ઘરે તે બહુ પસંદ છે, એટલા માટે હું બોર્ડર્સ કટ નથી કરી રહી. તમને જો કટ કરવી હોય તો તમે કરી શકો. હવે ઘી લગાડ્યા બાદ બ્રેડની એક સ્લાઇસ પર કોથમરી મરચાંની તીખી ચટણી અપ્લાય કરી દઈશું. ચટણી થોડીક થીક રાખવાની છે, જો ઢીલી હશે તો બ્રેડ સોગી થઈ જશે. હવે જે કાચી કેળાનું સ્ટફિંગ રેડી કર્યું છે તે બ્રેડની સ્લાઇસ પર સ્પ્રેડ કરી દઈશું. તે પ્રોપરલી સ્પ્રેડ કરવું જેથી કરીને તેનો એક લેયર બની જાય. તમે જોઈ શકો છો સ્ટફિંગ બ્રેડની સ્લાઇસ પર પ્રોપરલી સ્પ્રેડ થઈ ગયું છે. હવે બ્રેડની બીજી સ્લાઇસ ઉપર ખજૂર આમલીની મીઠી ચટણી રેડી કરી છે તે સ્પ્રેડ કરશું. તમે જોઈ શકો છો ખજૂર આમલીની મીઠી ચટણીને પણ મેં થોડીક થીક જ રાખી છે. તે બ્રેડની સ્લાઇસ પર પ્રોપરલી સ્પ્રેડ થઈ ગઈ છે. હવે મેં અહીંયા ચાટ મસાલો લીધો છે, તેને સ્ટફિંગવાળી જે સ્લાઇસ છે તેના પર થોડું સ્પ્રિંકલ કરી દઈશું. હવે બ્રેડની બીજી સ્લાઇસથી કવર કરી દઈશું. હવે સેન્ડવિચ સ્ટફ થઈને રેડી છે, તો તેને રોસ્ટ કરી લઈએ, જેની માટે મેં અહીંયા એક નોનસ્ટિક લોડી લીધી છે. તમે નોનસ્ટિક અથવા તો સાદી રેગ્યુલર લોડી પણ લઈ શકો છો. મેં અહીંયા ટોસ્ટરનો ઉપયોગ નથી કર્યો, કારણ કે સ્ટફિંગના અંદર આપણે સિંગદાણા, કિસમિસ, કાજુ જે એડ કર્યા છે તે ક્રન્ચી નહીં રહે, માટે હું અહીંયા લોડી પર સેન્ડવિચ રોસ્ટ કરી રહી છું. લોડીને ઘીથી ગ્રીસ કરી લીધી છે ને સેન્ડવિચ તેના પર મૂકી દીધી છે. સેન્ડવિચની ઉપરની સાઈડ પર પણ ઘી અપ્લાય કરી દીધું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખશું. 2 થી 3 મિનિટ બાદ સેન્ડવિચ ટર્ન કરી દઈશું ને બેઉ બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને રોસ્ટ કરી લઈશું. સેન્ડવિચ રોસ્ટ થઈને રેડી છે. હવે ચોપિંગ બોર્ડ પર તેને લઈને કટ કરી લઈએ. તમે જોઈ શકો છો સેન્ડવિચના 3 લેયર તીખી મીઠી ચટણીના અને કાચી કેળાના સ્ટફિંગના પ્રોપરલી દેખાઈ રહ્યા છે. આવી જ રીતે આપણે હજી એક સેન્ડવિચ રેડી કરી લઈશું.
બીજી સેન્ડવિચ પણ ટોસ્ટ થઈને રેડી છે. હવે જે સ્ટફિંગ બનાવ્યું હતું તેમાંથી હજી બીજી 2 સેન્ડવિચ બનીને રેડી થશે. હવે સેન્ડવિચને આપણે તીખી મીઠી ચટણી સાથે સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો 3 લેયર સેન્ડવિચમાં પ્રોપરલી દેખાઈ રહ્યા છે. તો આપણી બફવાળા સેન્ડવિચ બનીને રેડી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે.